જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા. વડીલે કહ્યું, અમને વર પક્ષને તમારી શરતો મંજૂર છે અને આખા કૂવાને ઘીથી ભરી દઈશું, પરંતુ સામે એક શરત છે કે તમે પહેલા આ કૂવાને પૂરેપૂરો ખાલી તો કરો. અમને કૂવો તદ્દન ખાલી જોઈએ, તો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું. કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, આ તમારી પરીક્ષા હતી, તમે કેવી રીતે એને ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું. વરરાજા અને બીજા બધાએ મળી વડીલને ઉચકી લીધા. ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષને અનેક ભેટ સોગાથી આપી રંગે ચંગે વિદાય આપી. બસ ત્યારથી જ કહેવત પડી, ઘરડા વગર ગાડા પાછા ના વળે. એટલે જ તો કહીએ છીએ કે ઘરડાઓને માન સન્માન આપો અને લાત મારીને ઘરની બહાર ન કાઢો. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો.